वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 26મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે કૃપા કરીને સૌ કોઈ આધ્યાત્મિક માર્ગે ચાલેલા મુમુક્ષુઓને અતિ અનિવાર્ય સિદ્ધાંતિક વાત દ્રઢાવવા માગે છે કે તમે ભગવાનની પૂજા કરો છો એ વાત સાચી છે, ભગવાનનું ધ્યાન માનસી ઉપાસના કરો છો તે પણ સાચું છે, પરંતુ એની અંદર 100% સાચા ભાવ, સાચી નિષ્ઠા, યથાર્થ મહિમા આપણા આધ્યાત્મિક માર્ગમાં આવે ક્યારે? કે જ્યારે આપણને સાચા સંત જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, જેનાથી ભગવાન એક ક્ષણના માટે પણ અળગા થતા નથી, જેનું મન ભગવાનના સ્વરૂપની અંદર અખંડ રમમાણ છે, ભગવાન સિવાય એમને ક્યાંય પ્રીતિ આસક્તિ નથી, એવા સંત જ્યાં સુધી આધ્યાત્મિક સાધનાના માર્ગમાં ન મળે ત્યાં સુધી આપણી સાધનાની સમાપ્તિ પણ થતી નથી ને એ સાધના દ્વારા સાધ્ય સુધી પહોંચી પણ શકાતું નથી. મહારાજ પોતે જે મિશન લઈને, જે હેતુ લઈને આ પૃથ્વી પર પધાર્યા છે, વહેતી કીધી અક્ષરવાટ પુરુષોત્તમ પ્રગટી રે, નોતી દીઠી નોતી સાંભળા રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. આત્યંતિક કલ્યાણનો માર્ગ, મુક્તિનો માર્ગ હંમેશના માટે પૃથ્વીનું તળ રે ત્યાં સુધી ચાલુ રે અને અનંત જીવાત્માનું કલ્યાણ થાય અને અક્ષરધામના અધિકારી થાય, એના માટે મહારાજ કૃપા કરીને અક્ષરધામમાંથી પોતાના અનાદિ સાધુ સેવક ગુણાતીત અક્ષર બ્રહ્મને આ પૃથ્વી પર સાથે લાવ્યા છે. કહેવું હોય તો કહી શકાય કે મહારાજ આ વચનામૃતમાં એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત સંતના મહિમાની વાતો કરે છે. કોઈના કહ્યા વગર, કોઈના પૂછ્યા વગર, આજુબાજુની ઘટના એવી બની કે એના માટે વાત કરવી પડે એવું પણ નહીં, પરંતુ મહારાજે કૃપા કરીને જે વાતનો દોર ચલાવ્યો છે એ આપણે સાંભળીએ. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય
તો ઇન્દ્રિયો અંતઃકરણ અધિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં અને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય સંતના લક્ષણો મહારાજે કહ્યા. જીવ પ્રાણી માત્ર અનંત કોટી બ્રહ્માંડમાં રાજા મહારાજા, રંગ, ગરીબ, ભિખારી, લખપતિ, ધનપતિ, કરોડપતિ સૌ કોઈ દેહ ઇન્દ્રિયો અંતઃકરણને આધીન થઈને જ વર્તે છે. મનનું ધાર્યું કર્યું છે, મનનું ધાર્યું કરે છે, મનનું ધાર્યું જ કરવાના છે. પોતાના આત્માનું ભાન નથી. આત્મા તો કાયા નગરીની અંદર રાજાની જગ્યાએ છે અને ઇન્દ્રિયો અંતઃકરણ તો ચાકર પ્રધાન મંત્રી જગ્યાએ છે. તેમ છતાં પણ અજ્ઞાનતાના કારણે, વાસનાના પ્રબળતાના કારણે સાચા સંત નથી મળ્યા. એટલા માટે એને આત્મભાન કોઈએ કરાવ્યું નથી. તો અહીંયા આગળ આવા ગુણાતી સંત અને સામાન્ય કક્ષાના જે કોઈ છે એના વચ્ચેનો બહુ મોટો ભેદ બતાવે છે. કદાચ ગુણાતી સંત દિવસના 3 વખત જમતા હોય અને સામાન્ય કક્ષાનો માણસ 24 કલાકના નિર્જળા ઉપવાસ અને ધારણાપાણા કરતા હોય, બાહ્ય દ્રષ્ટિએ આવી પ્રકારનું તપ કરવાવાળો વ્યક્તિ મોટો લાગે, આદરણીય લાગે, એના માટે આપણને પૂજ્ય ભાવ જાગે. જ્યારે ગુણાતીત સંત દિવસના 3 વખત જમતા હોય તો આપણને એના પ્રત્યે થોડી ગૌણતા પણ આવી જાય. પરંતુ બંનેની અંદર જમીન આસમાનનો તફાવત છે. આ વ્રત કરે છે, તપ કરે છે, સાધના કરે છે, તો પણ દેહને આધીન થઈને સારા દેખાવા માટે, લોકોની વાહવા મેળવવા માટે, માનપાન માટે, રાગ દ્વેષ ઈર્ષાથી, દંભ અને દેખાડાથી કરતો હશે. જ્યારે ગુણાતી સંત દિવસના 3 વખત જમતા હશે તો પણ નિસ્વાદી છે. આનંદ તો એક ભગવાનની મૂર્તિનો એમને આવે છે. બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો પંગતમાં જમવા માટે બેઠા હતા. ત્યારે મહારાજે બાજુમાં બેઠેલા ગુણાતીતાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ કરીને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી, તમારી બાજુમાં બેઠા છે નિર્ગુણાનંદ, એને ઓળખો છો? બ્રહ્માનંદ સ્વામી જરા રમૂજી સ્વભાવના સંત હતા. એમણે કહ્યું, હા મહારાજ, સારું જમી જાણે છે. ત્યારે મહારાજે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી, તમે સમજો એમ નથી. આ તો કોઠીમાં દાણા ભરે એવી રીતે જમે છે, બાકી આનંદ તો અમારી મૂર્તિનો લે છે. 3 અવસ્થાની અંદર અમારી મૂર્તિને ધારીને દેહથી પર થઈને ગુણાતીત ભાવે વર્તવાવાળા આ સાધુ છે. અમારે રહેવાનું ધામ છે, એમાં અનંત મુક્તોને અમે રહ્યા છીએ. કહેવાનું તાત્પર્ય, દેહભાવનો ત્યાગ કરવો સહેલો નથી. ગમે તેટલી આત્માની, પરમાત્માની, આધ્યાત્મિકતાની, જગતના નાશવંતપણાની ગમે તેટલી વાતો કરો, પરંતુ જ્યારે પોતાના પગ નીચે રેલો આવે ત્યારે ખબર પડે કે આપણે આત્મા ભાવે વર્તીએ છીએ કે દેહ ભાવે. કોઈ આપણને 2 શબ્દ કહી જાય, કોઈ આપણને વઢે ટોકે, અડધૂત કરે, આપણને આવકાર ન આપે, છતાં પણ આપણી આધ્યાત્મિકમાં તમામ ફેરફાર ન થાય, એ ભૂમિકા કોઈ જુદી છે. વડતાલની ભર સભાની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું ભયંકર અપમાન થયું અને એવી પ્રકારની વાતો વહેતી કરીને બોલવા લાગ્યા જાહેરમાં કે આ ગુણાતીતાનંદ સ્વામી તો જૂનાગઢમાં ભગવાન થઈને પૂજાય છે, દંભ કરે છે, ડોંગી છે, માની છે. આ એક પણ શબ્દ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાનામાં હૈયામાં ધાર્યો નથી. એ શબ્દોથી પોતે પોતાની
બ્રાહ્મી સ્થિતિમાંથી લેશ માત્ર ચડાયમાન નથી થયા. અને જ્યારે એમને બે શબ્દ કહેવામાં આવ્યું ત્યારે સ્વામી બેઠી દડીના નાનું હાઈટ ઓછી હતી એવા સંત હતા એટલે ખુરશી ઉપર ઉભા થયા. હજારો ભક્તો સંતો સભામાં મંડપની અંદર બેઠા હતા. સ્વામીએ 3 વખત તાળી વગાડીને કહ્યું, સાંભળો સાંભળો સાંભળો. ભગવાન તો એકમાત્ર સહજાનંદ સ્વામી છે. એના સિવાય કોઈ ભગવાન થયો નથી ને ભગવાન થશે નહીં. અને જે કોઈ મને ભગવાન કહેશે એ ગધેડો લેખાશે. અને શાસ્ત્રમાં જેને ગુણાતીત કયા, બ્રહ્મ કયા, અક્ષર કયા, એ મૂર્તિમાન હું પોતે છું. આવી પ્રકારે અક્ષર અને પુરુષોત્તમના તત્વજ્ઞાનની, સિદ્ધાંતની તાત્વિક વાતો કરીને સ્વામી પોતે બેસી ગયા. અને જે અપમાન કરવાવાળા હતા એના ગળામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ હાર પહેરાવીને એનું સન્માન કર્યું છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત કેવા હોય, દેહને દેહની ક્રિયાને દાબીને વર્તે, દેહના ભાવથી પર થઈને વર્તે, ક્યારેય પણ ઇન્દ્રિયો અંતઃકરણને પોતે આધીન, અનાદિકાળથી આધીન થયા નથી. અને ભગવાન સંબંધી ક્રિયાને કરે. પહેલું આત્મરૂપે વર્તવું, બ્રહ્મ સ્વરૂપે વર્તવું એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. પાણી ઉપર ચાલવું સહેલું છે, આકાશમાં ઉડવું સહેલું છે, હાથ લાંબો કરીને હાથમાં સાકરનો ગાંગડો લાવીને બતાવવો સહેલો છે. પરંતુ દેહભાવનો ત્યાગ કરી 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવા લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. મહાકઠણ છે, અલૌકિક સિદ્ધિ છે. બાકી થોડું જ્ઞાન આવી જાય, 5-50 માણસો માનવા માંડે, બહુમાન થવા માંડે, હારસુરા થવા માંડે, નગરયાત્રા નીકળવા માંડે તો એને અહંકાર જાગે ને ગાંડ પણ ઉપડે, એને સાંકળે બાંધવો પડે, એટલો બધો રઘવાયો થઈ જાય. જયારે જુઓ ગુણાતીત ગુરુ પરંપરાની અંદર કેવા કેવા ભવ્ય સન્માન થયા, સ્વાગત થયા, લાખો માણસો એમને ભગવાનનું પ્રગટ સ્વરૂપ માનીને મન કર્મ વચને સેવા ભક્તિ સત્સંગ કરે છે. તેમ છતાં પણ એ ગુણાતીત ગુરુ પરંપરામાં એક પણ ગુરુવર્યને લેશ માત્ર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં અહંકારનો અંકુર જાગ્યો નથી. અને અખંડ ભગવાનની મૂર્તિમાં રમમાણ રહીને સેવા કરી, ભક્તિ કરી, સત્સંગ કર્યો. મહાન સ્વામી મહારાજને વર્તમાન સમયમાં જોઈ શકો છો. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.